पिछले प्रहरे भूपनीत जागा श्री राम जय राम जय जय राम। पिछले प्रहरे भूपनीत जागा श्री राम जय राम जय जय राम। आज हमारी बड़ी अचरज लागा श्री राम जय राम जय जय राम। आज हमारी बड़ी अचरज लागा श्री राम जय राम जय जय राम। जागो सुमंत जगावहु जाई श्री राम जय राम जय जय राम। जागो सुमंत जगावहु जाई श्री राम जय राम जय जय राम। कीजिए काज रजाय सुपाई श्री राम जय राम जय जय राम। पिछले प्रहरे भूपनीत जागे श्री राम जय राम जय जय राम। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम। बोलिए हनुमान जी महाराज की जय। श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज की जय। जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। राम कथाમાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને આ ઠાકોરજીની વ્યાસપીઠથી આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. રામકથામાં કથાના વિરામ સમયે સવારનો સૂર્યોદય થયો છે અયોધ્યામાં. और પછી જાગ્યા નથી. રાત દ્વારે માણસોની ભીડ થવા લાગી છે. સેવક અને સજીવો ભેળા થયા છે. લોકોને નવાઈ લાગી કે અવધપતિ હજી કેમ જાગ્યા નહીં.
મહારાજ દશરથજી રોજ ચોથા પ્રહરે જાગે છે. બધા કહે છે કે અમને નવાઈ લાગે છે કે અવધપતિ હજુ જાગ્યા કેમ નથી. આખું ગામ સુમંતને આગ્રહ કરે છે. સુમંતજી જાય છે, અવધેશને જગાડો, લોકો તમારી પ્રતીક્ષા કરે છે. રાજવીના દર્શન કરાવો અને રાજવીને કહેવું છે કે અમને તમે ધન્ય કરી દીધા, કારણ કે અમારા રામને અયોધ્યાની ગાદી આપો છો. અયોધ્યાના પ્રધાનમંત્રી અયોધ્યાની વાત સ્વીકારી નહીં, મહારાજના મહેલે આવે છે. અને જેને મંથરા મળી, મંથરાએ પ્રણામ કર્યા. જય જીવ સુમંત બાબા, પ્રણામ. મંથરાને પૂછ્યું છે, મંથરી અવધપતિ ક્યાં છે? અને મંથરાએ કોપ ભવન બતાવ્યું છે બાપ. કારણ ઋષિ કહે છે મંથરાને જે પૂછે એને આવો જ માર્ગ મળે બાપ. દશરથજીના મહેલમાં પ્રવેશ કર્યો તો જેટલો અયોધ્યા સમ્રાટનું સ્વમાન જળવાય એટલું જ સુમંત બાબાનું જણાય. એટલું આદરણીય પાત્ર છે, ભક્ત હૃદય છે બાપ. સુમંત જેવા કોઈ ભક્ત નથી. રામને વડાવી જ્યારે રથ લઈને આવ્યા ને ત્યારે ફૂટ ફૂટ રોયે છે. કારણ કે એમ કહ્યું તું કે હે મન, તું અવસર ચૂકી ગયો બાપ. તારા ટુકડા કેમ ન થઈ ગયા? યશ લેવાનો વખત આવ્યો ત્યારે રામ પ્રેમી તરીકે જગતમાં કીર્તિ પામવાનો વખત હતો. ત્યારે એ પ્રાણ પણ ખીલાતું જતું કેમ ન રહ્યું? આવું જેનું જીવન હતું એવા સુમંતજીએ કોપ ભોરમાં પવિત્ર ભૂકો ભગવાન શંકર વર્ણન કરે છે કે હે ગિરજા, હે પાર્વતી, સુમંતજી કૈકેયીના ભવનના દ્વારમાં પદ્મ હતો અને આખી અવધનું પ્રતિનિધિત્વ કરતા ઉપર ગયા. અને મંથરાએ જ્યારે આ માર્ગ બતાવ્યો અને ત્યારે અવધના મહેલમાં પ્રવેશ કર્યો, કોપ ભવનમાં ગયા તો અવધપતિની જે સ્થિતિ જોઈ છે કોપમાં પગ મૂકી અને જોયું તો શું થયું? માણસ લખ્યું છે બાપ, ધરતી ઉપર માથા પોછાડે રામ રામ કઈ પુકાર કરે છે સુમંત. અંતર ભાઈ સુમંતે પૂછ્યું મહારાણીને કે મહારાણી બતાવો ને અમારા અંદાતાને શું થયું છે? આજ રાજ્યાભિષેક છે મહારાજ. જય જીવો આપનો. સુમંત આપને પ્રણામ કરે છે. જાગીએ પ્રભુ. સુમંતનો અવાજ સાંભળતા સુમંતના હાથ પકડી અવધપતિ બાળકની જે ગળી પડ્યા હતા. રાજવી, હા મહારાજ, શું છે? સુમંત, અમારા રઘુકુળનું ભાગ્ય ફૂટી ગયું. મહારાજ, આવું અમંગળ નહીં બોલો પ્રભુ. આજ રાઘવનો રાજ્યાભિષેક છે. સુમંત, મેં ગયા જન્મનો પાપ બહુ કર્યા છે. મહારાજ, આપ શું કહેવા માંગો છો? સુમંત, રામ રાજ્યાભિષેક નહીં થાય. ઓ સુમંતને સમજાયું નહીં. મહારાજ બોલતા બોલતા ધરતી ઉપર પડી ગયા. સુમંત તો ભક્ત હૃદય છે બાપ, દ્રવી ગયા, અકળાવા લાગ્યા. અને આશ્ચર્ય લાગ્યું કે આ શું થયું છે? મહારાજ બેસુખ થઈ ગયા છે. બોલી શેકા નહીં. આટલું બોલી મહારાણી કૈકેયીની પાસે અયોધ્યાના પ્રધાનમંત્રી અધિકારી પૂર્વક પૂછે છે, મહારાણી, અયોધ્યાના પ્રધાનમંત્રી તરીકે હું પૂછી શકું કે અમારા ચક્રવર્તીને શું થયું છે? આપ મને બતાવશો? અને તમે માણસ જોશો તો ખ્યાલ આવશે બાપ. રામચરિત માનસમાં લખ્યું છે
કે કઈ સુમંતની સામે જે અદબ જાળવી છે કોઈ ન જાળવી એવી અદબ સુમંતની સામે જાળવી અને એટલું બોલ્યા છે કે રામ રામ રટિબો રખીએ હે તુ જાન જગદીશ राम राम रटिबो रखिए हे तु जान जगदीश परेन राज ही निंदनी सी कवैन मरम महीश सुमत बाबा આખી રાત્રિ રામ 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 કર્યું છે કારણ શું હોય એની મને ખબર નથી અને આખી રાત્રિ રામ રામ બોલતા સવાર થયું ધરતી ઉપર બેસી ગયા છે હું તો કેટલુંય મનાવું છું પણ મને કંઈ કહે તો ખબર પડે ને સુમનજી હું તો એટલી જ સમજી શકું છું કે રાજવીને રામનું કંઈક અગત્યનું કામ છે તમે એક કામ કરો ને રામને જલ્દી અહીં બોલાવી લાવો ને હોશિયાર કઈ સુમંતને આવી સૂચના આપી દીધી સુમંત બુદ્ધિમાન છે બાપ એ કઈને કહે અને સીધા દોડે એવા નથી પણ બુદ્ધિમાન સુમંતે નિર્ણય કર્યો કારણ કે કારણ તો ગમે તે હોય પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે રામની અતિ આવશ્યકતા છે રામને બોલાવો નહીતર કઈ કહે અને સુમંત દોડે એવું નહોતું પણ સુમંતને ખબર છે કે કારણ ગમે તે હોય પણ રામ આવે તો કંઈક નિર્ણય લઈ શકાય કઈમાં કામ દર્શન કરવા ગયા ત્યાં તો આવું બન્યું હતું એટલે સુમંતને એમ થયું કે રામ દર્શન કરીએ તો કંઈક થાય કારણ કે કઈના દર્શન કર્યા તો મારું પણ આજ થયું અને એ બાપ આ દુનિયામાં રામ સિવાય બીજું કોણ તંદુરસ્ત રાખી શકે સુમંતજી બહાર નીકળ્યા છે તુલસી કહે છે રાઘવને અહીં લાવો અને જ્યાં નીકળ્યા છે મહેલની બહાર તો અયોધ્યાની જનતા ઘેરી વળી છે સુમંત બાબાને સુમંતજી બાબા જવાબ આપો ને કહે હજી દ્વાર ખુલતા કેમ નથી જલ્દી જવાબ આપો ને ચિંતિત સરે બધાએ પૂછ્યું છે પણ સુમંતજી કહે હું અત્યારે કઈ જવાબ આપી શકું એવી પરિસ્થિતિમાં નથી એવી સ્થિતિમાં નથી લોકો મને રસ્તો આપી દો બાપ મને જવા દો અને પ્રધાનમંત્રી સીતા રાજભવનમાં મહાત્માઓ એમ કહે છે કે આ દાસીઓની છૂટી હતી એટલે રાજભવને કોઈ નોકર ચાકર નહોતું કારણ કે આજ અયોધ્યામાં રામને ગાદી આપવાની એટલે દાસીઓને પણ છૂટી આપી હતી કે બાપ કાલ કોઈ ફરજિયાત સેવા નથી કરવાની અને તુલસી કહે છે રામે અને સીતાએ જાતે દ્વાર ખોલ્યા અને જ્યાં જાનકી પોતે દ્વાર ખોલવા આવ્યા અને દ્વાર ખોલીને અંદર ગયા તો જાનકીજી દંડવત પ્રણામ કર્યા સુમંત બાબા બધાએ પ્રણામ કર્યા જાનકી બેટા સુમંત બાબા બાપ રાઘવ ક્યાં છે બોલે બાબા પૂજામાં છે બોલાવો જાનકી જાનકીજી બોલાવે છે તુલસીદાસજી લખે છે કે હે બાપ સીતાની વિનમ્રતા અને રામની શીલતા માટે શું કહેવાનું કેવું હોય તો કહી શકાય બાપ કે આખી દુનિયા તમારામાં આવીને બેસી જશે અને તમારા આધીન થઈ જશે સીતાની વિનમ્રતાએ આજ સુમંતજીને પરવશ કરી દીધા એને એમ થયું કે વાહ જાનકી વાહ તારી મર્યાદા સીતાજીને શંકા પડી સુમંતજી
બતાવતા નથી, પણ પૂછ્યું છે જાનકીજીએ કે સીતાજી આગ્રહ કર્યો, સુમંતજી બાબા બતાવો ને પિતાજીની તબિયત કેમ છે, સારી છે ને? બેટી કોઈ ચિંતાનો વિષય નથી. રામજી વસ્ત્રો નથી બદલા અને એકદમ કહ્યું કે એ બાપ રાઘવ આપના પિતાજી બોલાવે છે, આપ જલ્દી આવો. ચાલો બાબા અને સુમંતજીની સાથે નીકળે છે, કારણ કે પૂજાના વસ્ત્રમાં જ રામ નીકળ્યા છે. રામને ખબર પડી ગઈ છે કે હવે વસ્ત્ર નથી બદલવાના, આ જ વસ્ત્રમાં જવાનું છે. સુમંત આ સ્થિતિમાં રામને કઈ ભવન લઈ જઈ રહ્યા છે. એ વખતે અયોધ્યાની શંકા વધારે મજબૂત બની કે માનો ન માનો કઈ કારણ છે, નહીતર આમ કેમ બને. આગળ સુમંત, પીછે રામ. કઈ ભવનના મંથરા એક બાજુ ઊભી છે, મહારાજ ધરતી ઉપર બેસું જ છે. સુમંત અવધેશની પાસે એક બાજુ ઊભા રહી ગયા અને રામજીએ કોપ ભવનનું આ દ્રશ્ય જોયું અને માનસકા કહે, રામજીનો અતિ કોમળ સ્વભાવ, એમણે આના પહેલા દુઃખ કોઈ દી જોયું તો નહોતું પણ સાંભળ્યું નહોતું. અને કોઈ રુદન કરે એવું સાંભળ્યું નહોતું. પહેલી વાર પિતાજીના ઉપર દુઃખ જોતા ભગવાન રામજીનું હૃદય વ્યથિત થયું. પિતાજીને વંદન કરી પૂછવા લાગ્યા, પિતાજી આપનો રાઘવ આપને પ્રણામ કરે છે. શું છે પિતાજી? મહારાજ સુમંતજી બતાવો ને મારા પિતાજીને શું થયું છે. સુમંતજી બાપ રડવું આવી ગયું સુમંતજીને અને એમને શરમ લાગી કે કેમ બતાવું, જલ્દી બતાવો ને, મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને, મારાથી કોઈ પાપ તો નથી થઈ ગયું ને. સુમંતજી કહે, રાઘવ શું બતાવું બાપ, મારી પાસે કોઈ માહિતી નથી. રાઘવ એક વાત કહી શકું, અયોધ્યાની સેવા કરતા કરતા બાપ ગરડો થઈ ગયો છે. રઘુવંશની સેવા કરતા કરતા પણ મહારાજને આટલા દુઃખી મેં ક્યારેય જોયા નથી. સુખ અને દુઃખ તો આવ્યા છે બાપ અયોધ્યામાં ઘણી વખત, પણ હે રાઘવ આવા સમ્રાટને દુઃખી નથી જોયા. કારણ કે સુમંતે તો એ પણ જોયું છે કે અયોધ્યા સમ્રાટને ત્યાં એક સંતાન નહોતું, ત્યારે પીડા હતી મહારાજજીને, દશરથજીને પીડા હતી પણ દુઃખની ખબર નહોતી પડી. અને આ પહેલી વખત જોઉં છું રાઘવ, મને પણ આશ્ચર્ય લાગે છે, મને બીક લાગે છે રાઘવ કે અમારા અવધેશની દશા આવી કેમ થઈ ગઈ છે. અને આજે રાજ્યાભિષેક છે ભાઈ, કારણ શું છે એની મને ખબર નથી. સુમંતજી જણાવી શક્યા નહીં, એમને ખબર નથી. અને રાજવી બોલતા નથી. માં કઈકેયને ઉભેલા જોઈ રામજીની ચિંતા તૂટી ગઈ અને એમ કહ્યું, કહો મારી માં ઊભી છે ને, હવે મારે શું ચિંતા. એકદમ નજીક ગયા અને કઈકેય માને પહેલો જ પ્રશ્ન કર્યો, મોઈ કહું માત તાત દુઃખ કારણે. શ્રી રામ જય રામ જય જય રામ. મોઈ કહું માત તાત દુઃખ કારણે. શ્રી રામ જય રામ જય જય રામ. કણઈ જતન જેની હોય નિવારને. શ્રી રામ જય રામ જય જય રામ. સુનવું રામે સબ કારનું એવું. શ્રી રામ જય રામ જય જય રામ. રાજઈ તુને પરે બહુતે સ્નેહ. શ્રી રામ જય રામ જય જય રામ.
ભગવાન રામે કહ્યું છે, માં બતાવો ને મારા પિતાના દુઃખનું કારણ શું છે, જલ્દી ખુલાસો કરો. એટલે એને મારા પિતાને દુઃખમાંથી મુક્તિ અપાવું પ્રયત્ન કરું આગ્રહ કરતો હોય. એમ પુત્ર માની પાસે એમ કઈ માને કહેવા લાગ્યા, જલ્દી બતાવો માં શું થયું, શું મારા પિતાજીને થયું. હવે કઈ બોલે, સુનિએ બાપ. મહારાણી કઈ બોલ્યા છે, બેટા મહારાજને તારા ઉપર પ્રેમ છે અને આ પ્રેમ જ દુઃખનું કારણ બન્યું છે. માં, એ તો સનાતન વાત છે, એ તો સત્ય વાત છે. માં, દુનિયાને પિતાને પુત્ર ઉપર પ્રેમ ન હોય અને પુત્રને પિતા ઉપર પ્રેમ ન હોય જ માં. એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. એ તો અને એમાં આ તો રઘુકુળ છે માં. એનો અર્થ એવો કઈ થોડો હોય કે મારા પિતાજીને મારા ઉપર પ્રેમ હોય તો આવી રીતે ધરતી ઉપર પડી જાય, બેસું થઈ જાય, એવું થોડું બને માં. બેટા, આ પ્રેમ દુઃખનું કારણ બન્યું છે. મતલબ એ કે તારા પિતાજી તારો પ્રેમ છોડી શકતા નથી. અરે માં, હું કઈ સમજતો નથી. માં, તમે શું કહેવા માંગો છો? બેટા સાંભળી લે કે તારા પિતાજી રાજ્યાભિષેકના ખુશ ખબર આપવા માટે મારે ત્યાં પધાર્યા અને એમણે મને એમ કહ્યું કે કાલે હું રામને ગાદી આપું છું. એટલે મને કહ્યું કે કઈ માંગી લે. અને જો તારી મનની વાત પૂરી ન કરું, તારી માંગણી પૂરી ન કરું તો મને રામના સોગંદ છે. અને રાઘવને 2 વરદાન સુમંત સમજી ગયા. સુમંતને એમ થયું કે નહીં, નક્કી કાળમાં કઈ ના કોઈ વચનો લાગે છે. સુમંત સાંભળવા સાવધાન થઈ ગયા કે રાજવીના દુઃખનું કારણ આ 2 વરદાન લાગે છે. એટલે જવાબદાર વ્યક્તિ કૈકેયીના નિવેદનની જાણે નોંધ લેવા બેઠા હોય એવે ચિત્તે શ્રવણ કરે છે. અને શું માંગ્યું માતે? ભગવાને પૂછ્યું. ને પહેલું વરદાન એ માંગ્યું કે ગાદી ઉપર તારે જે બેસવાનું છે ને બાપ, એને બદલે મારો ભરત અયોધ્યાની ગાદી ઉપર બેસે. આટલા શબ્દો મારા ભરતને ગાદી મળે સાંભળું ત્યાં ભગવાન રામની આંખમાંથી તેજસ્વીના કિરણો ફૂટવા લાગ્યા. આનંદ વિભોર બની ગયા, શરીર પુલકિત થઈ ગયું. માના પગમાં પ્રણામ કર્યા. માં, ધન્ય હો, તે મારી ઈચ્છા પૂરી કરી દીધી. મારા હૃદયની ઈચ્છા માં સિવાય બીજી કોણ પૂરી કરે? હે માં, મારા મનમાં એમ હતું, હું વિચારતો હતો, તે મને આનંદિત કરી દીધું. માં ધન્ય છે, માં તને ધન્ય છે. ભરતને ગાદી મળે, રામજી પ્રસન્ન થયા. અને બીજું વરદાન શું માંગ્યું? બેટા સાંભળી લે બીજું વરદાન. તાપસ બેસે વિશેષે ઉદાસી 14 વર્ષે રામ બનવાસી. રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. સુનો જનની સોઈ સુતી બડી ભાગી. શ્રી રામ જય રામ, જય જય રામ. જો પિતુ માતુ વચને અનુરાગી. શ્રી રામ જય રામ, જય જય રામ. તને ઈ માતુ પિતુ તોષની હોરા. શ્રી રામ જય રામ, જય જય રામ. દુર્લભ જનની સકલ
સહારા શ્રી રામ જય રામ જય જય રામ દુર્લભ જનની સકલ સહારા શ્રી રામ જય રામ જય જય રામ બેટા બીજું વરદાન મેં એ માગ્યું આવતોકાલનો સૂર્યોદય ઉગે એટલે 14 વર્ષ વળકર વસ્ત્ર ધારણ કરી અને વનમાં 14 વર્ષ નિરંતર કાર્ય ભટકવા રામજીના ચહેરા ઉપર પ્રસન્નતા વ્યાપી ગઈ સુમંત ધરતી ઉપર રામ કઈ પડી ગયા સુમંતને ખાતરી થઈ ગઈ જાહેરાત સાંભળી લીધી કે હે બાપ રામ વનવાસ અસહ્ય કઈ અયોધ્યાને લૂંટી લીધી રામજીના ચહેરા ઉપર પ્રસન્નતા છે બસ માં આટલી જ નાની એવી વાત ભરત ગાદી ઉપર બેસે અને હું વનમાં જાઉં નહીં માં હજી તમે મારાથી કંઈક છુપાવો છો તો પણ બરાબર કહેતી નથી હું તો 14 વર્ષનો વનવાસ જાઉં અને ભરત ગાદી ઉપર બેસે 14 વર્ષ તો કાલે પૂરા થઈ જશે હું પાછો આવી જઈ પિતાની આજ્ઞા પાડીને વનમાં જવું પડે એ તો મારું સદભાગ્ય કહેવાય બાપ મારું સદભાગ્ય હે જનની પુત્ર તો એ બળભાગી કહેવાય કે જે માતા પિતાના વચનનો અનુરાગી હોય પહેલી વાર રામચરિતમાનસમાં ભગવાન રામજીએ કૈકેયીને જનની કહ્યા છે આ સાહિત્યનો દોષ છે જનની શબ્દ રામ પાસે કૈકેયી માટે ન બોલાવાય તુલસીદાસજીએ કોણ જાણે કેમ અહીંયા લાવ્યા એની ખબર નથી પડતી પણ તુલસી કે જનની શબ્દ લાવ્યા છે એ એટલા માટે લાવ્યા હે બાપ કારણ કે કૌશલ્યાજીને જનની કહ્યા હોત તો સાહિત્યનો દોષ નથી પણ કૈકેયીને જનની આ માં કહી શકાય પણ તુલસીદાસજી ભગવાન રામના મુખે કૈકેયીને 3 વખત જનની કેવડાવે છે આ વાત ત્યારે બરાબર કહ્યું છે કે મોહી કહું માતું તાતે દુખી કારણ શ્રી રામ જય રામ જય જય રામ આયા ત્યારે માં શબ્દનો પ્રયોગ કર્યો પણ તુલસી કહે જ્યાં વનવાસની વાત આવી પછી રામે કૈકેયીને 3 વખત જનની કહ્યા છે સુનું જનની સોઈ સુતી બળભાગી શ્રી રામ જય રામ જય જય રામ જો પી તુમા તો બચને અનુરાગી શ્રી રામ જય જય રામ કારણ કે તુલસીદાસજી નિર્ણય આપ્યો રામજી કૈકેયીને એમ કહેવા માંગે છે કે હે માં હું તને જનની કહું છું સાહિત્યની દ્રષ્ટિએ બરાબર ન કહેવાય કારણ કે મારી પ્રસૂતા કૌશલ્યા છે છતાંય હું તને જનની કહું છું કારણ કે માં રઘુવંશના રામનો જન્મ કૌશલ્યાએ આપ્યો પણ 14 વર્ષનો વનવાસ આપી અને વનના રામનો વનવાસી રામનો જન્મ આજ મારી માં કૈકેયી મને આપે છે માં તું મને વનમાં મોકલીશ તો મને કેટલા કેટલા ફાયદા થશે રામે બાપ વનમાં જવાના ફાયદા ગણાવ્યા છે સુનું જનની સોઈ સુતી બળભાગી છે રામ
જો પી તુમા તો બચને અનુરાગી શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન કહે છે માં આજે રામનો વનવાસનો રામ જન્મ તે આપ્યો માટે તું મારી જનની છો. જે માતા પિતાના વચનનો અનુરાગી છે એ પુત્ર તો બળભાગી છે. અને આમાં એવો પુત્ર દુર્લભ છે, મુશ્કેલ છે કે જેનું જીવન માતા પિતાને પૂર્ણ સંતોષ આપતું. હે યુવાન ભાઈ બહેનો, બહુ અગત્યની ચોપાઈ આમાં તુલસી લખી છે કે આ યુવાન ભાઈ બહેનો માટે કે આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણા માતા પિતાને આપણા જીવનથી સંતુષ્ટતા હોવી જોઈએ. મારા સંતાનો બરાબર જીવે છે એવું મા બાપને સંતોષ થવો જોઈએ. જે સંતાનો માતા પિતાને પોતાના જીવનથી ચરિત્રથી તુષ્ટિ ન આપી શકે એ સંતાનો સંતાન નથી પણ સંતાપ છે, પીડા છે. માટે એ બાપ, અને એટલા માટે જ આપણે ત્યાં કહેવાય છે ને કે બહુ પુરાણી આપણે ત્યાં ગીત છે, બોલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. બોલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એક દી સરસો નહીં. અગણિત છે ઉપકાર એના, એક દી સરસો અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડો. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડો. એ પુનીત જનનો કાળે જાપ થર બની છું દેશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોણિયો મોમાં દઈ મોટા કરા. કાઢી મુખેથી કોણિયો મોમાં દઈ મોટા કરા. અમૃત તણા દેનાર સામે જેને ઉછાળશો નહીં. બોલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ખૂબે લડાવા લાડે તમને
મા બાપ જે નાના થયા હું કમાતા હું મળે પણ મા બાપ જે નાના થયા એ લાખ નહીં પણ રાખ છે એ માને ભૂલશો નહીં એ લાખ નહીં પણ રાખ છે એ માને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપની ભૂલશો નહીં. સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો એ ભાવે ના ભૂલશો નહીં જેવું કરો તેવું ભરો એ ભાવે ના ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને દિને સુઈ પોતે સુકે સુડાવ્યા આપને દિને સુઈ પોતે અને સુકે સુડાવ્યા આપને એની અમી મૈયાખને ભૂલીને બીજવશો નહીં એની અમી મૈયાખને કદી ભૂલીને બીજવશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. પુષ્પો બિછાડવા પ્રેમથી જેને તમારા રાગ પર પુષ્પો બિછાડવા પ્રેમથી જેને તમારા રાગ પર આ રાગ બરેના રાગ પર કંઠ કે કદી બનશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપ તને ખર્ચતા મળશે બધું પણ મા બાપ મળશે નહીં તને ખર્ચતા મળશે બધું પણ માતા પિતા નહીં મળે એ પુનીત ચરણો તણી જાગના કદી ભૂલશો નહીં એના પુનીત ચરણો તણી તમે જાગના કદી ભૂલશો નહીં ભૂલો
છે ઉપકાર એના એક દીવી સરસો નહીં. અગણિત છે ઉપકાર એના એક દીવી સરસો નહીં. ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. બાપ બાર બાર ભગવાન કહે છે કે હે માં, માતા પિતાના વચનનો અનુરાગી બાળક એ તો બળભાગી છે. શંકરે આ કથા કહેતા કહેતા કહ્યું તો પાર્વતી, જે માતા પિતાનો અનુરાગી આ દુનિયાનું જે બાળક છે ને એને શંકર કહે હું પણ પ્રણામ કરું. બાપ, કારણ કે શિવે કહ્યું છે માતા પિતાથી મોટું કોઈ નથી. ગણપતિ બીજું કઈ નહોતું કર્યું. કથા એવી પણ મળે છે ગણપતિની કે જે ગણપતિ પ્રથમ પૂજની થયા એમાંની એક કથા એવી પણ મળે છે અને કઈ નહોતું કર્યું. શંકર પાર્વતીને બેસાડી અને એની પરિક્રમા કરી, બસ એમાં બધું હારી ગયું. ભીષ્મનું નામ તો દેવવ્રત હતું, પણ દેવવ્રત મટી ભીષ્મ ક્યારે થયા? પિતા શાંતનુની પ્રતિજ્ઞા પૂરી કરી અને પોતે ભીષણ પ્રતિજ્ઞા લીધી હતી કે પિતાજી હું નહીં પરણું, પણ જેથી કરી હું તો નહીં માંગુ ગાદીનો હિસ્સો, પણ હું એ નહીં પરણું, જેથી કરી અને આગળથી નહીં તમને કોઈ મુસીબત પડે. માટે મહારાજ પિતાજીને સામેથી ડેવર કર્યા, કન્યા પરણાવી હતી. બાપ આ છે પિતુ, અને શ્રવણ લઈ લો ને માતા પિતાની આજ્ઞા કરી. એટલે મા બાપના વચન ભગવાને તો રામ વનવાસ વખતે 6 પ્રકારના ફાયદા ગોત્યા છે કે હે માં, હું વનમાં જઈશ તો મને આટલા આટલા ફાયદા થશે. અને હવે રામ ફાયદા ગણાવે છે. અને પછી પિતાજીની પાસેથી માં કૈકેયીની પાસેથી મંજૂરી લઈ અને હવે કૌશલ્યામાં પરશુરામ પધારે છે અને આખી અયોધ્યામાં હવે જાહેરાત થાય છે. પણ એ પ્રસંગ ફરી પાછો આવતીકાલે આગળ વધારીશું. આજની કથાને અહીંયા વિરામ આપું, પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ ભાવથી પ્રેમથી હરિનામ સંકીર્તન બોલીએ. હનુમાનજી હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, બાપા રામ રામ રામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ. બોલે શ્રી રામચંદ્ર ભગવાન